આવનારા સમયમાં જ્યારે કેન્દ્ર સરકારમાંથી નાણાં વિભાગમાંથી બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે અમારા સિરામિક ઉદ્યોગકારોની અમારી એક લાગણી છે અને એક માગણી છે કે સિરામિક ઉદ્યોગને એ અત્યારે હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. સિરામિક ઉદ્યોગ આપણે વાત કરીએ તો વિશ્વના બીજા નંબરનું એક મોરબી ક્લસ્ટર છે સિરામિક ઉદ્યોગનું. તો એ અન્વયે ભારત સરકારને અમારી એક માગણી છે કે સિરામિક ઉદ્યોગમાં જે અત્યારે 18% જીએસટી જે દર લાગુ રહ્યો છે એમાંથી 5%માં જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. આના માટે અમે વારંવાર દરેક વખતે અમે રજૂઆત નાણાં મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં કરતા આવ્યા છીએ. તો આ વખતે અમારી એવી ભારપૂર્વક માગણી છે કે સરકારશ્રી દ્વારા આ વિષય ઉપર ગંભીરતાથી લેવામાં આવે અને 18%ને બદલે 5% જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. બીજા મુદ્દા છે કે જે અત્યારે હાલમાં એક્સપોર્ટ જે વાત કરીએ કે એક્સપોર્ટમાં બહુ મોટો મહત્વનો ફાળો રહ્યો છે મોરબીનો. તો મોરબીમાં એક્સપોર્ટ અત્યારના સમય પ્રમાણે આપણે 5 વર્ષ પહેલાં જે એક્સપોર્ટ હતું અને અત્યારે જે એક્સપોર્ટ છે તો 5 વર્ષ પહેલાંના પ્રોડક્શન કેપેસિટી અને આજની પ્રોડક્શન કેપેસિટીમાં જો આપણે જોવા જઈએ તો એક્સપોર્ટ આજે આપણું ઓછામાં ઓછું 30,000 કરોડ રૂપિયા હોવું જોઈએ, જે હાલ અત્યારે આપણે 15,000 થી 17,000 કરોડ રૂપિયા કરી રહ્યા છીએ. તો જો સરકારશ્રી દ્વારા આ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ અથવા તો એક્સપોર્ટને લગતા કોઈ બીજા બેનિફિટ આપવામાં આવે તો આ એક્સપોર્ટ હું માનું છું કે ચોક્કસપણે 30,000 થી 35,000 કરોડ રૂપિયાનું આપણું એક્સપોર્ટ થઈ શકે છે. ત્રીજા મુદ્દા ઉપર વાત કરીએ તો સિરામિક ઉદ્યોગ જે છે એ મોરબીની અંદર 90% સિરામિક ઉત્પાદન મોરબીની અંદર થઈ રહ્યું છે. ત્યારે અમે સરકારશ્રી પાસેથી એવી પણ એક અપીલ કરીએ છીએ અને માગણી કરીએ છીએ કે સિરામિક ઉદ્યોગને લગતા કોઈ પણ ટેસ્ટિંગ મશીનરી હોય, ટેસ્ટિંગ લેબોરેટરી હોય કે એનું અહીંયા સ્થાપના કરવામાં આવે. જે અત્યારે હાલમાં CGCRI જે છે એ કલકત્તાની અંદર અને અમદાવાદની અંદર એની બ્રાન્ચ આવેલી છે. તો અમે એવું ઈચ્છીએ કે અમારે કોઈ પણ સેમ્પલ કરાવવું હોય અથવા તો કોઈ મટીરિયલના ટેસ્ટિંગ કરાવવા હોય તો અમારે તેને અહીંયાથી અમદાવાદ અથવા તો કલકત્તા મોકલવા પડતા હોય છે. તો અમારી એ પણ માગણી છે કે એવી કોઈ ફેસિલિટી જે સિરામિક ક્લસ્ટરને સ્પેશિયલ ફાળવવામાં આવે અને અહીંયા એના ટેસ્ટ રિપોર્ટ થાય એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ થવાનું છે એની અંદર સિરામિક એસોસિએશન દ્વારા અગત્યની માંગણી કરવામાં આવી છે, જે સિરામિક ઉદ્યોગને વધુ બૂસ્ટ કરશે અને આગળ લઈ જતા સિરામિકનો વિકાસ થાય એ બાબતમાં અમારી માંગણી છે કે અત્યારે હાલમાં જે નેચરલ ગેસ અમે યુઝ કરી છે એ નેચરલ ગેસની અંદર 6% ગુજરાત સરકારનો વેટ લાગે છે. આ વેટ અમને બાદ મળતો નથી, એની ક્રેડિટ મળતી નથી. એટલે અમારી માંગણી છે કે આ નેચરલ ગેસને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. જે રીતે IOCL BPCLમાંથી અમે જે ગેસ અત્યારે હાલમાં પરચેસ કરી છે પ્રોપેન LPG એની અંદર જીએસટી બાદ મળે છે. તો અમારી માંગણી એવી છે કે ગુજરાત ગેસને પણ આ નેચરલ ગેસ છે એને પણ જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત ટાઇલ્સ ઉપર અત્યારે હાલમાં 18% જેટલો જીએસટી લાગે છે. અમારી આની અંદર રજૂઆત છે સરકારશ્રીમાં કે બજેટની અંદર એનો સમાવેશ કરવામાં આવે કે જે ટાઇલ્સ ઉપર 18% જીએસટી લાગે છે તે બધું વધુ કહેવાય, કેમ કે ટાઇલ્સ એ જીવન જરૂરી વસ્તુ છે અને સામાન્યથી લઈને દરેક લોકો ટાઇલ્સનો વપરાશ કરતા હોય છે. તો ટાઇલ્સ ઉપર 5% જીએસટી લગાવવામાં આવે એવી અમારી માંગણી છે. તો આ ઉદ્યોગ છે સિરામિક ઉદ્યોગ એને વધુ બૂસ્ટ મળશે અને એનો વપરાશ વધશે અને MSMEના ઉદ્યોગો છે એને પણ આમાં બળ મળશે. તો અમારી માંગણી છે કે આ ટાઇલ્સ છે એને 5%માં સમાવેશ કરવામાં આવે.